નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 12 વિષય એકાઉન્ટ પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો અવશ્ય તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી બોર્ડની જે પરીક્ષા છે તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું જ તમને મળી જશે. તો સૌથી પહેલા આપણે જોઈએ મિત્રો, વિભાગ નંબર એ તમને આની અંદર આપવામાં આવેલો છે. તો કે નીચેના બહુ વિકલ્પ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દરેકના મિત્રો એક ગુણ તમને આપેલો છે. તો પહેલો સવાલ છે, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે. તો આપણે પાઘડી કેવી હોય? વધુ હોય, ઓછી હોય, શૂન્ય હોય કે ઋણ હોય? બીજો સવાલ, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો કે સાદી સરેરાશ પદ્ધતિ, ભારિત સરેરાશ પદ્ધતિ, વાર્ષિક વૃદ્ધિ દર કે ચક્રવૃદ્ધિ દર? ત્રીજો સવાલ આપેલો છે, અપેક્ષિત નફો બરાબર ખાલી જગ્યા. ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે 4, જે પણ સાચો જવાબ હોય તે તમારે આમાંથી લખવાનો થશે. ચોથો સવાલ છે, અધિક નફો એટલે શું થાય? તો કે રોકાયેલી મૂડી, અપેક્ષિત નફો રોકાયેલી મૂડી, સરેરાશ નફો અપેક્ષિત નફો કે અપેક્ષિત નફો સરેરાશ નફો? ચલો, 5 નંબરનો સવાલ છે, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. ઓપ્શન છે રોકાણો, ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, કાયમી મિલકતો અને દેવા. પછી પાઘડી એ કયા પ્રકારની મિલકત કહેવાય? એના પણ 4 તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. 7 નંબરનો સવાલ આપેલો છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેને કયા પ્રકારની અસર જોવા મળે છે? તેના પણ 4 તમને ઓપ્શન આપ્યા છે, જે પણ સાચો જવાબ હોય તે તમારે લખવાનો છે. 8 નંબરનો સવાલ આપ્યો છે, પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી તરીકે ઓળખવામાં આવે છે. પછી પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? ત્યાગના પ્રમાણમાં, લાભના પ્રમાણમાં, જૂના નફા નુકસાન, નવા નફા નુકસાનના પ્રમાણમાં? ચાલો, આગળ છે 10 નંબરનો સવાલ આપ્યો છે, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો કયા દર્શાવવામાં આવે છે? એના પણ 4 અલગ અલગ ઓપ્શન છે. 11 નંબરનો સવાલ, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. અને 12 નંબરનું છે, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે છે? એના પણ 4 તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો આ રીતના મિત્રો તમને 12 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે. એમાંથી તમારા શિક્ષક તમને 3 થી 4 એમસીક્યુ આપશે અને જવાબ તમારે બુકની અંદર લખવાના છે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તો બસ લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. વાત કરીએ વિભાગ બી. તો વિભાગ બી ની અંદર તમને પ્રત્યેકના એક ગુણ આવશે, દરેકનો એક ગુણ છે. એક વાક્યમાં જવાબ તમારે આની અંદર લખવાના થશે. તો તમને સવાલ આપેલો છે, પાઘડી એટલે શું? બીજો સવાલ છે, પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે શું થાય? મૂડીકૃત નફો એટલે શું? ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે શું થાય? પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? ત્યાગનું પ્રમાણ એટલે શું? લાભનું પ્રમાણ એટલે શું? પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? પછી એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય છે? એક આ સવાલ આપેલો છે. તો આમાંથી તમારા શિક્ષક તમને કોઈ પણ બે સવાલ આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, જેમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. આગળનો સવાલ લઈએ. વિભાગ નંબર સી તમને આપેલો છે, જેમાં દરેકના 3 ગુણ રહેશે. દરેકના 3 ગુણ. પેલો સવાલ છે, ત્યાગના પ્રમાણ અને લાભના પ્રમાણ વચ્ચેનો તફાવત તમારે જણાવવાનો છે. પછી તમને એક અમર, અકબર અને એન્થોની ભાગીદારી તમને આપ્યું છે, નુકસાનની ફાળવણી 1:2:2 અને નફા નુકસાનની પ્રમાણ બદલીને 3:2:1 કર્યું, તો તમારે ભાગીદારોએ કરેલા ત્યાગની ગણતરી કરવાની છે. ત્રીજો સવાલ આપ્યો છે, પુનઃ મૂલ્યાંકન ખાતાના નમૂનો તૈયાર કરો. ચોથો આપ્યો, સીતા, ગીતા, મીના આ સેમ આગળનો 5:4:3 હતું, પછી બદલીને 2:2:1 કર્યું, તો લાભનું પ્રમાણ તમારે ગણવાનું છે. 5 નંબરનો સવાલ આપ્યો છે, એમાં તમારે આ જે માહિતી તમને આપેલી છે એમાં તમારે આમ નોંધ લખવાની છે. આમ નોંધ. 6 નંબરનો સવાલ છે, એમાં પણ તમારે આમ નોંધ લખવાની છે. તો આ તમારા જે
છ ટાઈપના 6 પ્રશ્ન આપેલા છે, પ્રત્યેકના 3 ગુણ છે, એમાંથી તમારે કોઈ પણ પ્રશ્ન આવશે. વિભાગ ડી આપ્યો છે, દરેકના 4 ગુણ રહી છે વિભાગ ડી ની અંદર. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ આન્સર આપો. તો કે ગ્રીષ્મ અને રેશમા 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, બદલીને 1:1 થયું. પછી છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. એટલે તમારે મૂલ્યાંકન, પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરવાનું છે. નીચે વર્ષ ને નફો તમને આપી દીધો છે. આમાં પણ સેમ એ જ છે, વર્ષ નફો આપ્યું છે, સેમ આગળના પ્રશ્ન જેવો. ત્રીજો છે પાઘડીનો અર્થ આપી મૂલ્યાંકન અસર કરતા પરિબળો સમજાવો. ચોથો આપ્યો છે પાઘડીની મૂલ્યાંકન માટેની ભારિત સરેરાશ નફાની રીત સમજાવો. 5, 6 બરાબર. તમને 9 પ્રશ્ન આપેલા છે. 9 માંથી તમારા શિક્ષક તમને કોઈ પણ 2 આપશે ને જવાબ તમારા બુકની અંદર લખવાનો થશે. જે પણ મિત્રને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો હવે લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ તો ધોરણ 12ના વિદ્યાર્થીઓનું મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવવાનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.